ઉત્તરાયણના દિવસે હાંસોટમાં થયેલી જૂથ અથડામણની ઘટનાનો મામલો ગરમાયો છે। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ આ માટે ઝીંગા તળાવ કૌભાંડના માફિયાઓને જવાબદાર ગણાવ્યા છે। જોકે સાથે સાથે પક્ષના જ કેટલાક ધારાસભ્યોએ આ કૌભાંડની તપાસ બંધ કરાવવા સક્રિય ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે। વર્ષના પ્રથમ તહેવાર ઉત્તરાયણના દિવસે હાંસોટ ભડકે બળ્યું હતું અને તે માટેના કારણો સામે આવવા લાગ્યા છે। આ કારણો સંપૂર્ણ રીતે સાચા છે કે કેમ તે સવાલ છે, પરંતુ આ કારણોએ ભરૂચમાં પ્રદેશ ભાજપમાં ભડકો કર્યો છે। તેની પાછળનું કારણ છે ભરૂચમાં ફરતી એક પત્રિકા, જેમાં ઝીંગા તળાવ કૌભાંડ મામલે તપાસ કરાવવાની વાત થઈ છે। આ સમગ્ર મામલો શું છે તે પત્રના આધારે તે ઘટના પર નજર કરીએ તો ભરૂચના હાંસોટની સરકારી જમીન પર અસામાજિક તત્વો દ્વારા ઝીંગા તળાવ ઊભા કરવામાં આવ્યા છે। તેના થકી આ તત્વો ગેરકાયદે કરોડો રૂપિયાનો ગોરખધંધો કરી રહ્યા છે, જેને લઈને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહે ગાંધીનગર ખાતે મંત્રીઓને તપાસ માટે રજૂઆત કરી હતી। પરંતુ ઈશ્વરસિંહના આક્ષેપ મુજબ ભાજપના જ 3 ધારાસભ્યોએ તળાવ કૌભાંડની તપાસ બંધ કરાવવા સક્રિય ભૂમિકા ભજવી। ઈશ્વરસિંહ પટેલે પોતાના પત્રમાં લખ્યું છે કે ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને 84ના ધારાસભ્ય રાજા પટેલે મુખ્યપ્રધાનને રજૂઆત કરી તપાસ બંધ કરાવી અને ત્યારબાદ હાંસોટમાં ઉત્તરાયણના દિવસે રમખાણ થયા હતા, જેમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા, દુકાનોમાં તોડફોડ થઈ અને છેલ્લા કેટલાય વર્ષો દરમિયાન ગુજરાતમાં ક્યાંય કર્ફ્યુ નહોતો લાગ્યો, તે કર્ફ્યુ હાંસોટમાં લાગ્યો। આ સમગ્ર મામલે ધારાસભ્ય તરીકે ઈશ્વરસિંહ પર તપાસ કરવાનું દબાણ વધી રહ્યું છે। જો કે ઈશ્વરભાઈ તળાવને એક પણ વ્યક્તિ સાથે સંબંધ હોય તો જાહેર જીવન છોડવા સુધીની તૈયારી દર્શાવી છે। મેં સમગ્ર ઘટનાની પર્દાફાશ પર મેચ કર્યો છે કે આવી રીતના આ લોકો જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એને લઈને લોકોને પણ હાનિ પહોંચાડી રહ્યા છે અને એને જ લઈને 28/5 સમગ્ર જિલ્લામાંથી ટીમ આવીને ત્યાં સર્વે કરવામાં આવ્યું। અને જે તળાવની પર જે વાત કરે છે કે ઈશ્વર પટેલના પર ત્યાં તળાવો છે, હું આજે પણ કહું છું કે તળાવ તો શું, પણ કોઈ પણ અધિકારી આટલા વર્ષોના રાજકીય કારકિર્દીમાં એમ કહે કે ઈશ્વર પટેલે મારી પાસેથી પૈસાની માંગણી કરી, તો મિત્રો આખી જિંદગી જાહેર જીવન છોડી દેવાની તૈયારી સાથેની હું આ વાત કરું છું। હાંસોટમાં થયેલા રમખાણ બાદ સાંસદથી માંડીને વિપક્ષના વરિષ્ઠ આગેવાનો સહિતના રાજકીય અગ્રણીઓ ઘટનાસ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે અને પૂર્ણ અને સાચી તપાસના આશ્વાસન આપ્યા છે, પરંતુ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનો પત્ર બોમ્બ ફૂટતા ભાજપમાં જ ભડકો હોવાનું સામે આવ્યું છે। નિલેશ ટેલર, GSTV